રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો, પ્રજાલક્ષી પ્રશ્નો અને રજૂઆતોના ઝડપી નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નોના સંદર્ભે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા જવાબોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને મળેલી વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીનો અહેવાલ મેળવી કામની પ્રગતિની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે જિલ્લામાં આવતા નાના મોટા તમામ પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે. તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે વધુ સંકલન સાધી પ્રજાના પ્રશ્નોને ઝડપી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તળાવોની 100% માપણી પૂર્ણ કરવા, દરેક તાલુકામાં જળ સંચયના કાર્યોને પ્રાથમિકતા આપવા તેમજ વરસાદી મોસમ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરવાની સૂચના આપી હતી. મંત્રીએ આગામી સમયમાં જિલ્લાના દરેક તાલુકામાં એક મોડેલ રમતગમત મેદાન વિકસાવવામાં આવે આયોજન કરવા અધિકારીઓને માર્ગદર્શન પણ આપવાની સાથે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના હકારાત્મક અને સમયબદ્ધ ઉકેલ માટે તાકીદ કરી હતી. બેઠક દરમિયાન નેશનલ હાઈવે, વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સંબંધિત મહત્વના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિકાસ કાર્યો સમયસર પૂર્ણ થાય અને પ્રજાને તેનો સીધો લાભ મળે તે માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યો અનિકેતભાઈ ઠાકર, કાંતિભાઈ ખરાડી, અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, અધિક નિવાસી કલેક્ટર સી.બી. પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.